કેમ છે બધા? મજામાં જશો? ખાઓ પીવો ને મજાની લાઈફ. કાંઈ કામ છે નહીં ઓફિસે, પણ જઈએ છીએ હવે અઠવાડિયા 10 દિવસ સુધી. કારણ કે ઓફિસે જઈને બેહી ખાલી, અહીંયા ઘરે તો કંટાળો આવે. અને મિત્રો એક ખાસ વાત કહેવાની તો ભૂલી જ ગયો કે આપણે આવતી 29 અને 30 તારીખે કાલાવડ તાલુકાના પાટીદાર ક્રિકેટ લીગ રાખેલી છે, જે ધામેલિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસોદરા આવેલું છે. ત્યાં એનું આયોજન છે. તો તમને બધા મિત્રોને ખાસ વિનંતી છે કે ક્રિકેટરોનું પ્રોત્સાહન વધારવા માટે અને મજા કરવા માટે આપણે ત્યાં જરૂર જઈએ. તો 29 અને 30 તારીખ શનિવાર અને રવિવાર સાંજના ક્રિકેટનું આયોજન રાખેલું છે. તો તમને બધાને ખાસ વિનંતી છે કે ત્યાં પહોંચી જજો. અને હું પણ જવાનો છું અને આપણો વ્લોગ પણ આવશે ત્યાંનો. તો આપણે મળીએ ત્યાં બધા અને ક્રિકેટરોનું પ્રોત્સાહન વધારીએ અને એ લોકોને પણ રમવાની મજા આવે. કારણ કે ક્રાઉડ હોય તો મજા આવે ક્રિકેટરોને રમવાની. કોઈ પણ પ્લેયર હોય, કોઈ પણ ખેલાડી હોય, અને ક્રાઉડ હોય તો વધારે રમવાની મજા આવે. તો આપણે પણ જઈશું કાલાવડ તાલુકાના પાટીદાર લીગમાં. હાલો ભાઈ, ગાયત્રીના ખમણ ખાવા માટે આવી ગયા છીએ ભાઈ. આજે તમને કાલે આપણે વિડીયોમાં કીધું હતું ને, હમણાં હાવ નવરી બજાર જ છે બધાય. કોઈ કામ નથી, હમણાં નેટ ખાવાનું અને આટા મારવાના, મોજ ઠોકવાની છે. ઓલા ભાઈ દરિયા આ સ્પોન્સર છે અમારા. જો એને બાકી ફોન કરીને તો ખમણ મંગાવે છે એ તો દુબઈથી રેટ. હો ચાલો ભાઈ, ખમણ આવે એની વાટે છીએ હવે. હાલો ચાલો ભાઈ, ખમણ ખાવા. ખમણ આવી ગયા છે ભાઈ, ગાયત્રીના ખમણ મસાલાવાળા. છોટું તો રાખ્યો છે ચટણી લાવવા હાટું. વાહ ભાઈ વાહ, ચટણી લઈ આવ્યા અભિરાજભાઈ. ચાલો ભાઈ, હવે જમી લઈએ. A few moments later. દેવાંગની ઓફિસે આવી ગયા છે ભાઈ આપણે. હમણાં અમારે વેકેશન પડી ગયું છે ને, એટલે મોજ કરવાની છે નેટ. આ ઉનાળાનું વેકેશન એવું છોકરાઓને પરીક્ષા પૂરી થઈ ગયા. અમારા સાહેબ જો આ ભણાવે, આ અમારા સાહેબ છે, આ ભણાવે છે. क्या क्या बात कर रहे हैं? ફોરેસ્ટ શીખવાડવાના છે, એટલે અમે આવ્યા છીએ અહીંયા. બીજું કાંઈ છે નહીં. બાકી અમે અહીંયા નથી. અમારા માર્કેટમાં કાંઈ છે નહીં. હા, થોડીક વાર પછી તમારે લાઈવ જોઈન કરી શકો છો. હમણાં તમને લિંક મોકલું છું. હા, અને લગભગ રોજના 1.5 લાખ રૂપિયા કમાય ખાલી વધારે ડોલરમાં. એટલે ભાઈ જોઈ લ્યો, આ ભાઈ કે આમાં મળે ને તો કિડનેપ બિડનેપ કરી નો લેતા હો મારા ભાઈ. કાંઈ મળશે નહીં, કારણ કે ત્યાં ડોલર હતો. ડોલરમાં કાંઈ મળે નહીં ભાઈ, ખીચામાં નો નીકળ્યા કાંઈ. અને આ માસ્તર, આનું કામ એવું છે ભાઈ, ઓટીપીનું. હા, આનું ઓટીપીનું બાબતે બહુ મોટું કામ છે. ઓટીપીમાં રૂપિયા કમાવે ભાઈ માસ્તર. હે હા, 1.5% 1.5% ને કેટલા ટકે દે એમ નો હાલે. પેલા કે ચોકવટ પાડે. કેટલા ટકે આપો છો તમે? 2% આપે છે ભાઈ આ ભાઈ રૂપિયા. હો ભાઈ, જેટલા જોઈએ એટલા. 2% ઓકે, લઈ જાય ને આપણી પાસે હોય તો લઈ જાય ને. કા હા, નાખો ઓટીપી. હાલો, સાહેબ ની જતી હોય બસ. હું મારો ધંધો ચાલુ. મારે અહીં બેહું, ઘરે બેહું, ગમે ત્યાં બેહું. ચાલો ભાઈ, આપણે દેવાંગભાઈનો સ્ટુડિયો એક્સપ્લોર કરવાનો છે આજે. તો ભાઈ આ ઓફિસે, આ સ્ટુડિયોમાં ભાઈ આ સીટ ઉપર મોટી મોટી વસ્તુઓ આવી ગયેલી છે દેવાંગભાઈના સ્ટુડિયોમાં. જો ભાઈ કોઈને બનાવો હોય ને તો આવો સ્ટુડિયો બનાવજો ભાઈ, જોરદાર છે. હો ચાલો હવે દેવાંગભાઈને મળીએ તમારી સાથે. હા છે ભાઈ આપણો દેવાંગભાઈ. એની ચેનલ તમે દેવાંગ પરમાર નામની ચેનલ છે ભાઈ, ટ્રાવેલિંગની. એને તમે સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. આપણે આની પહેલાં તમને આગળ પણ કીધું છે અને હજી એકવાર કહી દઉં છું તમને ફરીથી
કે ભાઈ દેવાંગ પરમાર નામની ચેનલ છે ટ્રાવેલિંગ, તમને અદ્ભુત ટ્રાવેલિંગના બ્લોગ જોવા મળશે એની અંદર. એ ભાઈ હાલતા મહિનામાં લગભગ 2-3 વાર તો ફરી જાય છે, એટલે તમે નવું એક્સપ્લોર જગ્યા મજા આવશે જોવાની. તો દેવાંગ પરમારની ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. ચાલો હવે આપણે લઈએ વિદાય અહીંયાથી અને આપણે જઈએ ઓફિસે. ટિફિન ખાવાનું બાકી રહી ગયું છે હજી. ટિફિન ખાઈ આવીએ અને પછી પાછી ક્યાંક નવી જગ્યાએ રખડવા જાય તો જાય, નકર ઓફિસે ખાઈને હોઈ જાય સોફામાં. ચાલો 2 hours later. ગ્રીન ચટણી નો નાખતા, એકમાં ખાલી ગ્રીન ચટણી નો નાખે. હું બોલે છે? હલો ભાઈ, આવી ગયા છે મરોલી વડાપાવ ખાવા માટે. મરોલીના ફેમસ વડાપાવ. હો ભાઈ, આપો તો ખરા. એમ નો હોય યાર. તો ચાલો ભાઈ વડાપાવ ખાઈ લઈએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ચેહર માતાજીના મંદિરે મરોલી. ત્યાંથી આપણે પછી દર્શન કરીને પછી આપણા હાઇડન બીચ તરફ જવા માટે રવાના થવાના છીએ. જોડાઈ રહેજો અમારી સાથે આગળ બ્લોગમાં. ગાડી લઈને આવી ગયા છે મીઠાઈ. અમારી ગાડી ફોર્ચ્યુનર સુખનો સૂરજ ઉગાડી દીધો છે. આવશે વાલા, એકવાર આવશે. અરે હમણાં જ આવશે, હું એક વારની ક્યાં કરે છે, કેટલી વાર આવે એ જ નક્કી નહીં. તો આ ભાઈ લેવાના છે. આજે આ ભાઈ તમે જોઈ રહ્યા છો, એ ભાઈ હમણાં આવતા વર્ષે ને આ વર્ષે હેરિયર લેવાના છે. क्या कर रहे हैं यार तू? तो मजाक है क्या? એટલે આપણે આવવાનું છે પડદો ઉપાડવા. સુખનો સૂરજ ઉગાડી દીધો એ ગીત વગાડવાનું છે. યસ બ્રો. તો પછી ધબડકો હો, પછી જોવો તમે. પછી જુઓ તમે. કોબો ઉપાડવા. હલો ભાઈ, આપણે આવી ગયા છીએ હાઇડન બીચ. એકદમ ઘૂઘવાટા મારતો દરિયો. હો ભાઈ, કોઈ નહીં. હો ભાઈ, અહીંયા કોઈ પબ્લિક જ ન મળે જોવા તમને. અહીંયા ગામમાં આવેલો બી પ્યોર 100% શાંતિ લેવી હોય ને, હા એટલે દરિયો કેવા ઘૂઘવાટા કરે જોવો મારા ભાઈઓ. હે કોઈ નથી જો દૂર સુધી. દરિયો તો કેવા ઘૂઘવાટા ઠોકે છે. ત્યાં આપણે જવા દઈએ કેમેરો છે. અહીંયા માણસો શેઠ, ત્યાં માણસો છે કોક ક્રિકેટ રમતા હોય એવું લાગે છે. જોઈ શકો છો મિત્રો, એકદમ ક્લીન બીચ છે. જોડાઈ રહેજો મારી સાથે બ્લોગમાં આગળ. આ શેઠાઈ બેટ દડો લાવ્યો તો મજા આવે. તો હા મજા આવે. શેઠે કીધું જ તું આપણે આમ એ બાજુ રાખવાનો, સારો ક્રિકેટર હોય ને એને એ બાજુ રાખવા. એક નંબર. હો ભાઈ બીચ. દીપુ કાકા એની કારીગરી બતાવી રહ્યા છે. ત્યાં કિનારે મિત્રો આ જ મજા છે. આજે દરિયો ઘૂઘવાટા કરતો હોય ને સાંભળવાની કંઈક મજા જ અલગ આવે. અને બીચ એકદમ ચોખ્ખો અને શાંતિવાળો છે. તમને અહીંયા મોજાનો અવાજ, દરિયાના મોજાનો અવાજ એવો સંભળાશે ને કે તમને એમ થશે કે અહીં ક્યાંયથી જવું જ નથી, અહીંયા જ બેઠા રહે એવું થશે. તો ચાલો જોડાઈ રહેજો મારી સાથે આગળ. આ જિંદા સાપ હે ભાઈ. બીજો ભાઈ સાપનો ઢગલો છે તો અહીંયા. આ રસ્તો એનો જ છે તો વાહે નો દોડે, આપણે નો આમ બાજ્યા. હે નો દોડે એવું થોડું કરે છે. દોડે તો
મિત્રો જો તમે આ બીચ ઉપર આવો છો તો બીચ ઉપર એટલું ધ્યાન રાખજો કારણ કે અહીંયા રસ્તામાં સાપ આડા આવે છે, અહીંના દરિયાઈ જીવો ઘણા આડા આવે છે, તો એની માથે પગ ન દેવાઈ જાય ભૂલથી. જરૂરથી ધ્યાન રાખજો કારણ કે અહીંયા અમને તો રસ્તામાં શું કહેવાય પેલો દરિયાનો ફેમસ નામ તો મને ભૂલાઈ ગયું છે એ હતો, પછી આ સાપ હતો, જેલીફિશ પણ એક આગળ જોવા મળશે તમને. જોડાઈ રહેજો મારી સાથે. મિત્રો આ રસ્તામાં કંઈક અમને આ પાણીની કોથળી જેવું જોવા મળ્યું છે, પણ અમે ઝૂમ કરીને જોયું તો અંદર કાંઈક જીવ હોય ને એવું લાગે છે, જેલીફિશ જેવું લાગે છે. 100% જેલીફિશ જ છે. તો મિત્રો આ બીચ ઉપર ખરેખર એકવાર જરૂરથી પધારજો. જોવા જેવો બીચ છે, એકદમ શાંતિ અને એકદમ ચોખ્ખો બીચ છે, અને અહીંયા ઘણા પ્રાણીજન્ય જીવો તમને જોવા મળશે. જોરદાર બીચ છે મિત્રો. આ કોઈ પબ્લિક જ નહીં, એકદમ શાંત, અને એને આ દરિયાના પાણીના ઘૂઘવાટા મારતો હોય ને સાંભળવાની મજા જ આવે, નિરાયતે એમ બેસવાની. સુપર બીચ છે મિત્રો. દીપલા ગામમાં આવેલો છે આ. દીપલા તારા ગામમાં આવ્યો છે ને આ બીચ? અચ્છા, દીપલાનું પાટિયું આવે ને ત્યાંથી અંદર વળવાનું આવે ભાઈ. આ ઉભરાટ બાજુ જાય ને ત્યાંથી નજીક આવે. ઉભરાટથી બોરચી ગામનો છે ભાઈ આ બીચ. એકવાર આવી જાવ તો મજા આવી જાય તમને. થોડાક મોડા આવવાનું, 5 વાગ્યા પછી એટલે. હા, પછી હાથીને પલાળી ઉડાઈ ગયો. અમને ન ઉડાડતો. વિરલભાઈ સૂર્યને જળ અર્પણ કરી રહ્યા છે. ઓમ આ લોકો સૂર્યને જળ અર્પણ કરી રહ્યા છે. જો મિત્રો કેટલો જોરદાર સનસેટ છે. 7:15 વાગ્યા છે. આ હિડન બીચનું લોકેશન જાણવા માટે કમેન્ટ જરૂરથી કરજો મિત્રો, એટલે હું તમને કમેન્ટમાં બતાવી દઈશ કે આ કઈ જગ્યાએ આવેલો છે. ઓય મુખી ન્યા રહી ગયેલા. તો હવે એને મનામણા કરતા કરતા ધીરે ધીરે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો બધાથી પાછળ છે. એમાં એવું છે ઘરે ખોટું બોલીને આવ્યા કે શું આપણને ખબર નથી, પણ એના પ્રૂફ દેવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે કે અમારી હાથે હતા
ને અત્યારે ધીમે ધીમે એકલા સિંહ થઈને આવે છે ઘરે, ભલે પછી કૂતરું થવું પડે હો. બાય 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 બાય. ચાલો મિત્રો, તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. અને તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્ર મંડળ સાથે જરૂરથી શેર કરજો. તો ચાલો, ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.